તો હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? તમે જોઈ શકો છો નજારો. તો આપણે છે હાલ રેલી ટૂંક જ સમયમાં ઘરે પહોંચીશું અને ઘરે જઈને બતાવીશ કે આપણા ભાઈનું ઘરનું નવું ચણાઈ રહ્યું છે. તો ત્યાં જઈને તમને બતાવીશ. આ જો ક્ષેત્રમાં પાણી ભરાયેલું પડ્યું છે મિત્રો. તો બના રહેજો આપણા નવા બ્લોકમાં. આ છે આપણા ગોગા મહારાજનું મંદિર. કોમેન્ટ કરજો. આ જોઈ શકો છો મસ્ત ઘર બનાવેલું છે રસ્તા ઉપર. જોરદાર બાજરી છે. જોઈ શકો છો નજારો મિત્રો. તો ટૂંક જ સમયમાં આપણે ઘરે પહોંચીશું અને ઘરે પહોંચીને બતાવીશ કે ઘરે કડિયા આવી ગયા છે ઘર ચણવા માટે. તો તમને બતાવીશ કે ઘરનું કામ ચાલુ છે. રસોડાનું, સંડાસ, બાથરૂમ ને ઘરનું કામ ચાલુ છે. તો તમને બતાવીશ હું આગળ જઈને. તો આપણે પહોંચી ગયા આપણા ખેતરમાં. જોઈ શકો છો ખેતરમાં કેવો ચાલવાનો રસ્તો છે. અહીંયા વરસાદના મોસમમાં ગારો થાય છે, કીચડ થાય છે. તો બાઇકને ગાડી ચાલવામાં બી બહુ તકલીફ પડે છે મિત્રો. જોઈ શકો છો આ ખેતર જોરદાર વરસાદ પડે તો આ ખેતર પેક ભરાયેલા જ પડ્યા હોય છે. આ ચાલવાનું બહુ જ તકલીફ છે અહીંયા. જોઈ શકો છો મગફળી. તમે કોમેન્ટ કરજો. આ છે આપણે પૂછા કાકાનું ખેતર. એને કેટલો મસ્ત નજારો આવે છે જોઈ શકો છો મિત્રો તમે. ત્યાં ચણાય છે આપણું મોટા ભાઈનું ઘર. ત્યાં અમારી મમ્મી ચાર વાટે. તો તમે જોઈ શકો છો. ઘરે જઈને બતાવું કે વાટ જોઈને ઊભા છે માણસો આપણી. ત્યાં જઈને તમને બતાવીશ. ઘરનું કામ ચાલુ છે. પા તો ટેબા મૂકીને બહાર કાઢી રહ્યા છે. તો અહીંયા ગયા છે આપણા યુવરાજભાઈ. એમને જોઈશું હાલ અંતમાં હશે. આ બેઠા બાડીલાલ ડબલે દવા. જોઈ શકો છો તમે. આવે નેટ હરકું કરી ભાઈ. છે હરકું કર્યું.